કાશ્મીરના પહેલગામથી વાત કરું છું। આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે। આતંકવાદીઓ પાસેથી તમારો નંબર મળી આવ્યો છે અને તમારે આતંકવાદીઓ સાથે કંઈ સંબંધ હોય એવું લાગે છે। કોઈને આવો કોલ આવે તો ભલભલા હચમચી જાય। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સોમાન, હું છું આપની સાથે સાગર પટેલ। વાત છે ગુજરાતના રાજુલાની, જ્યાં એક વ્યક્તિને કોલ આવે છે કે પહેલગામથી પોલીસ વાત કરી રહી છે, ઓપરેશન મહાદેવ ચાલી રહ્યું છે અને તમારો નંબર આતંકવાદીઓ પાસેથી મળી આવ્યો છે। તમારે સ્ટેટમેન્ટ લખાવવા માટે આવવું પડશે। આ બાદ તે વ્યક્તિના વોટ્સએપમાં 21 ફોટોગ્રાફ આવે છે અને પછી તેને કહેવામાં આવે છે કે જો તમારે બચવું હોય તો તમારે નો ઇન્વોલ્વમેન્ટ સર્ટિફિકેટ કઢાવવું પડશે। એનો મતલબ કે તમારે આની અંદર કોઈ સંડોવણી નથી એવું એક સર્ટિફિકેટ તમારે કઢાવવું પડશે। ત્યારબાદ તે વ્યક્તિને તે નંબર આપે છે। સામે બેઠેલી વ્યક્તિ વિડીયો કોલ પર તેનું સ્ટેટમેન્ટ લખે છે અને પછી કહે છે કે તમારા નામ પર તો કાળું નાણું પણ જમા થયું છે, બીજા પૈસા નાખો તો ખબર પડે કે આ ખરેખર કાળું નાણું છે કે નહીં। આમ કરી એક યુપીઆઈ આઈડી તેને સેન્ડ કરવામાં આવે છે। ત્યારબાદ તે યુપીઆઈ આઈડી પર ₹10,000 સેન્ડ કરવાનું કહેવામાં આવે છે અને તે વ્યક્તિ ₹10,000 યુપીઆઈ આઈડી પર સેન્ડ કરે છે। ત્યારબાદ બધું છૂમંતર થઈ જાય છે। પીડિતે ત્યાર પછી ખબર પડે છે કે આ તો મારી સાથે સ્કેમ થઈ ગયો। સાયબર હેલ્પલાઇન 1930 પર તે વ્યક્તિ કોલ કરીને વિગતવાર આ ઘટના સમજાવે છે અને પોતાની ફરિયાદ નોંધાવે છે। સ્કેમર્સ દરરોજ નવા આ પ્રકારના ગતકડા કરી લોકો પાસેથી પૈસા પડાવતા રહેતા હોય છે। આ પ્રકારના કારસ્તાન રચે છે અને તેમાં કેટલાય નિર્દોષ લોકોના ભોગ પણ લેવાય છે। છેલ્લા ઘણા સમયથી આવા અલગ અલગ સ્કેમ અંગે આપણે આપણી કોલર ટ્યુન અને સરકારની જાહેરાતોના માધ્યમે, ચેતવણીઓના માધ્યમે આપણે સાંભળતા આવ્યા છે, જોતા આવ્યા છે, પરંતુ દરરોજ આ પ્રકારના નવા સ્કેમ આઈડિયા આ લોકો ઉપજાવી કાઢે છે અને લોકોને લૂંટવાનું કામ કરે છે અને આ રીતે જ કોઈને ને કોઈના વારા પાડી કાઢે છે। અહીંયા ઉલ્લેખનીય એ પણ છે કે ફક્ત 2 દિવસ પહેલાં જ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસે વિડીયો કોલ અને સાયબર ફ્રોડ અંગે લોકોને જાગૃત કર્યા હતા, સચેત કર્યા હતા। તમે પણ સચેત રહેજો અને તમારા પરિવારના સભ્યોને વિડીયો કોલ માધ્યમે અથવા બીજા કોઈ માધ્યમે આ પ્રકારના સ્કેમ કોલ આવે છે, ફ્રોડ કોલ આવે છે તો તેના માટે તેમને પણ જાગૃત કરજો। આ જે વિડીયો છે જો તમને પસંદ આવ્યો હોય તો તમારા પરિવારજનો સાથે, તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિ આ પ્રકારના સ્કેમનો ભોગ બનતા બચી શકે। નમસ્કાર।